આજરોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સેક્ટર 2 સાહેબ તથા ઝોન 6 સાહેબ તથા એસીપી સાહેબની સૂચના અનુસાર આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા ભેસ્તાન 4 રસ્તા ખાતે સેફટી ગાર્ડ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં તમે લોકો જુઓ છો કે મોટી સંખ્યામાં જે મોટરસાયકલના ચાલકો જે છે અહીંયા ઉપસ્થિત છે। બધા મોટરસાયકલો ઉપર સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહેલા છે। આ કાર્યક્રમનો હેતુ એ છે કે તમામ લોકો પોતાની સુરક્ષાથી મુસાફરી કરી શકે। બીજા નંબરમાં તમે લોકો જાણો છો કે સમગ્ર સુરત શહેરના લોકો મકર સંક્રાંતિનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે। જાહેર રસ્તા ઉપર દોરી ગમે ત્યારે પડતી હોય છે અને અચાનક ક્યારે પણ દોરી પડે અને કોઈના ગળા ઉપર દોરી વાગી જાય તો એવા બનાવથી ઘણા બધા ભૂતકાળમાં મૃત્યુના પણ બનાવો બનેલા છે। જેથી આવા બનાવો અટકે અને લોકોમાં એક અવેરનેસ ફેલાય અને લોકો પણ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સેફટી ગાર્ડ લગાવી અને મુસાફરી કરે એવા હેતુથી આજનું આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। બીજા નંબરમાં જિંદગી જીવદયા ટ્રસ્ટ જે છે એ કોઈ પંખી છે, ધારો કે કબૂતર છે કે કોઈ પણ પક્ષી છે એને કોઈ દોરી વાગી હોય અને ઈજાગ્રસ્ત હાલતમાં કોઈને જોવા મળે તો જિંદગી જીવદયા ટ્રસ્ટ છે એમનું પણ કામ સારી રીતે કરે છે। તો કોઈને પણ જો એવી પશુ પંખીઓ કોઈ ઈજાગ્રસ્ત હાલતમાં દેખાય તો જિંદગી જીવદયા ટ્રસ્ટનો સંપર્ક કરવા વિનંતી।